નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુજરાત રાજ્યના પશુપાલકોને હિતને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે ચાલુ વર્ષે 23 કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ સાથે પશુધન વીમા યોજના શરૂ કરવામાં આવી છે. પશુના મૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભ આશયથી રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકી છે. આ યોજનાનો લાભ મેળવીને ગુજરાતના પશુપાલકો વીમાની રકમમાં નવું પશુ ખરીદીને પશુપાલનનો વ્યવસાય ફરી ચાલુ રાખી શકશે, તેમ પશુપાલન મંત્રી રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. પશુપાલકોને પશુ વીમા લેવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકારના નેશનલ લાઇવસ્ટોક મિશન હેઠળ પણ પશુપાલકોને વીમા પ્રીમિયમમાં સબસિડી ચૂકવવામાં આવે છે. ભારત સરકારની સબસિડી બાદ થતાં પશુપાલકોના ભાગે આવતી વીમા પ્રીમિયમની શેષ રકમમાં ઘટાડો કરીને વધુ સહાય પૂરી પાડવાના રાજ્ય સરકારે પશુધન વીમા યોજના અમલમાં મૂકી છે. પશુપાલન મંત્રીએ કહ્યું હતું કે પશુધન વીમા યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકોએ ઓનલાઈન અરજી કરી શકશે. 14 તારીખ એટલે કે આજથી ઓનલાઈન અરજી iખેડૂત પોર્ટલ પર શરૂ થઈ ચૂકી છે. અરજી કરી હોય તેવા પશુપાલકો પૈકી પસંદ થયેલા પશુપાલકોને પ્રતિ લાભાર્થીએ 1 થી 3 વેતનના હોય તેવા ગાય ભેંસ વર્ગના મહત્તમ 3 પશુઓ માટે આ સહાય આપવામાં આવશે. મંત્રીશ્રીએ એ પણ ઉમેર્યું હતું કે આ યોજનાનો લાભ મેળવીને પશુપાલક કંપનીને પ્રતિ પશુ માટે ₹100 પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુઓને વીમાથી સુરક્ષિત કરી શકશે. જ્યારે બાકીની શેષ પ્રીમિયમની રકમ સબસિડી પેટે સરકાર દ્વારા વીમા કંપનીને ચૂકવવામાં આવશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના આશરે 50,000 જેટલા પશુપાલકોને આ યોજના હેઠળ આવરી લેવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. ને ભવિષ્યમાં ક્લેમ રજૂ કરવા માટે પશુપાલકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પશુપાલકે વીમા કંપનીના પ્રતિનિધિ પાસેથી પ્રીમિયમ ચૂકવવાની પહોંચ અથવા તો પોલિસીની નકલ અચૂક મેળવી લેવાની રહેશે, તેવો પણ પશુપાલન મંત્રી દ્વારા આગ્રહ કરવામાં આવ્યો હતો. આ સહાય યોજનાનો લાભ તમે કેવી રીતે મેળવી શકશો અને ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા કેવી રીતે ભરી શકશો તેનો પણ વિડીયો અમારી ચેનલ પર અપલોડ કરવામાં આવશે. તેના માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલની બેલ આઇકોન ઓન કરી દેજો, જેથી અમારી ચેનલ પર કોઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે તો તમારા સુધી સરળતાથી માહિતી પહોંચી શકે. વિડીયો દેખવા બદલ આભાર.